નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે જોવાનું છે વિષય અંગ્રેજી, જેમાં આપણે યુનિટ નંબર 2 કરી રહ્યા છીએ. યુનિટ નંબર 2, જેમાં ગયા લેક્ચરમાં આપણે સ્વપોથીમાં પ્રશ્ન નંબર 1 થી 6 કર્યા, જેમાં આપણે એક્ટિવિટી નંબર 1A અને એક્ટિવિટી નંબર 1B જોયું હતું. હવે આજે આપણે જોવાનું છે એક્ટિવિટી નંબર 2. સૌપ્રથમ એક્ટિવિટી નંબર 2 છે, એની આપણે સૂચના વાંચીએ. તો ત્યાં તમને કીધું છે, રીડ ધ વર્ડ્સ એન્ડ નોટિસ ધ ડિફરન્સ. શું કીધું છે? રીડ ધ વર્ડ્સ એન્ડ નોટિસ ધ ડિફરન્સ. શબ્દો વાંચી તેના ઉચ્ચાર લખી તેમની વચ્ચેનો તફાવત ધ્યાનમાં લો. શું કરવાનું છે? આપણને જે સ્પેલિંગ આપ્યા છે તે સ્પેલિંગ આપણે વાંચવાના છે, તેના જે ઉચ્ચાર છે તે ત્યાં લખવાના છે, અને બંનેની વચ્ચે શું તફાવત છે, શું ફેરફાર છે તે આપણે જોવાનો છે. અહીં આપણને પહેલું ઉદાહરણ આપેલું છે, જ્યાં તમને કીધું છે BIT બીટ અને BEAT. તો અહીં આપણે પહેલામાં બીટ અને બીજામાં બીટ, પરંતુ હવે આપણે શું કરશું કે એનો જે અર્થ છે તે અર્થને પણ આપણે ધ્યાનમાં લઈશું. તો અહીંયા ઉચ્ચાર તો મેં લખેલો છે, એની સાથે મેં એનો અર્થ લખ્યો છે. જેમ કે BIT બીટ એટલે કરડવું, અને BEAT બીટ એટલે મારવું. તો અહીંયા આપણે જોયું બીટ એટલે કરડવું અને બીટ એટલે મારવું. તો આવી રીતે જે ઉચ્ચાર છે એ બંનેના શું છે? સરખા, બીટ પીટ. જેમાં પહેલું બીટ એટલે કરડવું અને બીજું બીટ એટલે મારવું. તો અહીંયા મેં ઉચ્ચાર એની સામે એના અર્થ છે તે લખેલા છે. તો તમારે પણ તમારી સ્વમાં આવી રીતે મેં જેમ અર્થ લખ્યા છે એમ તમારે પણ લખી લેવાના છે. એટલે આપણે જ્યારે આગળ ઉચ્ચારણ કે રિવિઝન કરતા હોય ત્યારે આપણા ધ્યાનમાં આવે. પછી છે બીજો LET લેટ અને LATE લેટ. જેમાં પહેલું જે LET લેટ છે એ લેટ છે, એનું ઉચ્ચારણ થાય છે પરવાનગી આપવી. એટલે LET લેટ એટલે પરવાનગી આપવી. અને LATE લેટ એટલે મોડું. શું કીધું છે? LET લેટ એટલે પરવાનગી આપવી અને LATE લેટ એટલે મોડું. તો આમ બંનેના શું છે? સ્પેલિંગ અલગ અલગ છે. ઉચ્ચાર આપણે કરીએ તો લેટ લેટ બંનેના સરખા થાય છે, પરંતુ બંનેના જે અર્થ છે, જેમ કે LET લેટ એટલે પરવાનગી આપવી અને LATE લેટ એટલે મોડું. શું કહે છે? પહેલું લેટ એટલે પરવાનગી આપવી અને બીજું લેટ એટલે મોડું. હવે એની બાજુમાં જ્યાં તમને કીધું છે મેટ, જેમાં પહેલું છે MET મેટ અને બીજું છે MAT મેટ. જેમાં MET મેટ એટલે મળ્યું. શું કીધું છે? MET મેટ એટલે મળ્યું. અને બીજું છે MAT મેટ એટલે ચટાઈ. શું કીધું છે? MAT મેટ એટલે ચટાઈ. તો અહીંયા કીધું છે MET મેટ એટલે મળ્યું અને MAT મેટ એટલે ચટાઈ. તો આમ બંને છે એના સ્પેલિંગ સરખા છે, અલગ અલગ છે. જે એકમાં છે ઈ અને એકમાં છે એ, પરંતુ બંનેના ઉચ્ચારણ કેવા થાય છે? સરખા. MET મેટ અને MAT મેટ
મેટ એટલે મળ્યું અને મેટ એટલે ચટાઈ. હવે આપણે જોઈશું એના પછી, જ્યાં તમને કીધું છે SIT સીટ, SEAT સીટ, બંનેમાં શું કરવાનું છે? જે પહેલું છે SIT તે આપણે આવી રીતે સીટ લખશું, બીજું છે SEAT ત્યાં આપણે આવી રીતે સીટ લખીશું. હવે બંનેના અર્થ લખીશું. જેમાં પહેલું છે SIT સીટ એટલે બેસવું, બીજું છે SEAT સીટ એટલે બેસવાની જગ્યા. શું થયું? SIT સીટ એટલે બેસવું અને SEAT સીટ એટલે બેસવાની જગ્યા. તો જેમાં બંનેના ઉચ્ચારણ કેવા થાય છે? સરખા. સીટ સીટ, પણ પહેલું સીટ એટલે બેસવું અને બીજું સીટ એટલે બેસવાની જગ્યા. જેમ કે આપણે કોકને એમ કહીએ સીટ ડાઉન એટલે બેસી જાઓ, અને આપણે એમ કહીએ એ ભાઈ પહેલી સીટ તમારી છે, એટલે કે આપણે ઘણી વખત બસમાં ને ટ્રેનમાં જતા હોય તો એમ ત્યાં જે સીટની વાત હોય તો એ આવે બેસવાની જગ્યા. હવે એની બાજુમાં જ્યાં તમને કીધું છે GET અને બાજુમાં છે GATE, જેમાં પહેલું GET છે એ ગેટ એટલે મળવું અને બીજું GATE ગેટ એટલે દરવાજો. તો અહીંયા તમને જે આપેલું છે ત્યાં તમારે એના ઉચ્ચારણ પ્રમાણે, એટલે આપણે તો ઉચ્ચાર તો લખી જ છીએ, એની સાથે સાથે એનો અર્થ પણ લખીશું. જો જેમાં પહેલામાં આપણે લખશું ગેટ. શું લખશું? ગેટ. તો અહીંયા જે પહેલું GET છે એ ગેટ એટલે મળવું અને બીજું GATE ગેટ છે એટલે દરવાજો. તો પહેલું તમને ગેટ કહે તો ત્યાં આપણે લખશું મળવું, બીજો ગેટ કે એટલે દરવાજો. તો અહીંયા પહેલાં ઉચ્ચારણમાં આપણે લખશું મળવું અને બીજું છે GATE તો ત્યાં આપણે લખશું દરવાજો. હવે એની બાજુમાં જ્યાં તમને સ્પેલિંગ કીધો છે DEAD, શું આપ્યું છે? DEAD અને બીજું છે DAD. તો પહેલાં DEAD એટલે ડેટ, શું આવે છે? ડેડ, અને એ ડેડ એટલે મૃત. આપણે એમ કહીએ ને કે ભાઈ ઓલા ભાઈ છે એ ડેથ પામી ગયા, ડેડ થઈ ગયા એટલે કે મૃત્યુ પામ્યા છે. અને બીજું DAD એ ડેડ એટલે પિતા. શું થાય છે? બીજું જે DAD છે એ ડેડ એટલે પિતા અને બીજું પેલું જે DEAD છે એ ડેડ એટલે મૃત. તો અહીંયા આપણે તમારે લખવાનો છે બોક્સમાં ઉચ્ચાર અને એની નીચે એનો અર્થ. જેમ કે DEAD ડેડ એટલે મૃત અને DAD ડેડ એટલે પિતા. હવે આપણે જોઈશું એના પછીનું, જ્યાં તમને આપ્યું છે DID. શું આપ્યું છે? DID. ડીડ એટલે કર્યું અને DEED એ ડીડ એટલે કાર્ય. તો અહીં આપણે બે લખ્યું, જેમ કે પહેલું જે DID છે ડીડ એટલે કર્યું અને બીજું છે DEED ડીડ એટલે કાર્ય. તો અહીંયા આપણે જોયું DID ડીડ એટલે કર્યું, DEED ડીડ એટલે કાર્ય. તો અહીંયા પહેલા બોક્સમાં એનું ઉચ્ચારણ અને એની નીચે આપણે અર્થ લખીશું. હવે એના પછી જેમાં છે MET. શું છે? MET મેટ.
મેટ એટલે મળ્યું. શું કીધું છે? MET મેટ, મેટ એટલે મળ્યું. અને બીજું કીધું છે MATE મેટ, મેટ એટલે સાથી. શું કીધું છે? પહેલું MET મેટ એટલે મળ્યું અને બીજું MATE મેટ એટલે સાથી. તો અહીંયા જે ઉચ્ચારણ છે બંનેના કેવા થાય છે? સરખા. મેટ, મેટ. પહેલું MET મેટ એટલે મળ્યું, બીજું MATE મેટ એટલે સાથી. હવે આપણે કરશું એના પછી. જો હવે આવે છે એના પછીનો સ્પેલિંગ, જ્યાં તમને કીધું છે HEAD. શું કીધું છે? HEAD હેડ. શું કીધું છે? HEAD. હેડ એટલે માથું. શું કીધું છે? HEAD હેડ એટલે માથું. તો જો અહીંયા આપણે શું જોયું? HEAD હેડ, હેડ એટલે માથું. અને બીજું HAD હેડ, હેડ એટલે હતું. તો અહીંયા આપણે જોયું HEAD હેડ, હેડ એટલે માથું, HAD હેડ એટલે હતું. તો અહીંયા બંનેના સ્પેલિંગ શું થાય છે? HEAD અને HAD. પરંતુ બંનેના ઉચ્ચારણ કેવા થાય છે? હેડ, હેડ. જેમાં પહેલું હેડ એટલે માથું અને બીજું હેડ એટલે હતું. હવે આપણે જોશું એની પછીની લાઈનમાં, જ્યાં તમને કીધું છે હિડ, હિડ. જેમાં પહેલું HID હિડ, હિડ એટલે સંતાડ્યું. શું કીધું છે? HID હિડ એટલે સંતાડ્યું. અને બીજું છે HEED હિડ, હિડ એટલે ધ્યાન આપવું. શું કહે છે? HID હિડ એટલે સંતાડ્યું અને HEED હિડ એટલે ધ્યાન આપવું. તો અહીંયા પહેલું HID હિડ એટલે સંતાડ્યું અને બાજુમાં HEED હિડ એટલે ધ્યાન આપવું. તો ત્યાં થાય છે HID હિડ, HEED હિડ. પણ હિડ એટલે સંતાડ્યું અને બીજું હેડ એટલે ધ્યાન આપવું. હવે છે એની બાજુમાં, ત્યાં કીધું છે FED. શું કીધું છે? FED ફેડ, ફેડ એટલે ખવડાવ્યું. શું કીધું છે? FED ફેડ એટલે ખવડાવ્યું. અને બાજુમાં છે FADE ફેડ, ફેડ એટલે ઝાંખું પડવું. શું કહે છે? પહેલું FED છે ફેડ એટલે ખવડાવ્યું અને બીજું જે FAD ફેડ છે એટલે ઝાંખું પડવું. તો પહેલું ફેડ એટલે ખવડાવ્યું અને બીજું ફેડ એટલે ઝાંખું પડવું. હવે છે એની બાજુમાં, જ્યાં કીધું છે SET સેટ, સેટ એટલે ગોઠવ્યું. શું કીધું છે? SET સેટ, સેટ એટલે ગોઠવ્યું. અને બીજું SAT સેટ, સેટ એટલે બેઠું. તો અહીંયા શું કીધું છે? SET સેટ, સેટ એટલે ગોઠવ્યું અને બાજુમાં SAT સેટ, સેટ એટલે બેઠું. તો અહીંયા બધા જે છે એ સ્પેલિંગ અલગ છે, પરંતુ શું થાય છે? ઉચ્ચાર સરખા થાય છે અને જેના અર્થ છે એ અલગ થાય છે. જેમાં અહીંયા આપણે જોયું BIT બીટ એટલે કરડવું, BEET બીટ એટલે મારવું, LET લેટ એટલે પરવાનગી આપવી, LATE લેટ એટલે મોડું,
MET મેટ એટલે મળ્યું અને MET મેટ એટલે ચટાઈ. SIT સીટ એટલે બેસવું. SEAT સીટ એટલે બેસવાની જગ્યા. GET ગેટ એટલે મળવું. GATE ગેટ એટલે દરવાજો. DEED ડેડ એટલે મૃત અને DAD ડેડ એટલે પિતા. DID ડીડ એટલે કર્યું. DEED ડીડ એટલે કાર્ય. MET મેટ એટલે મળ્યું. MAT મેટ એટલે સાથી. HEAD હેડ એટલે માથું. HAD હેડ એટલે હતું. HID હિડ એટલે સંતાડ્યું અને HEED હિડ એટલે ધ્યાન આપવું. FED ફેડ એટલે ખવડાવ્યું. FADE ફેડ એટલે ઝાંખું પડવું. SET સેટ એટલે ગોઠવ્યું. SAT સેટ એટલે બેઠું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી જે એક્ટિવિટી નંબર 2 છે તે પૂર્ણ થાય છે. અહીંયા મેં જેવી રીતે જવાબ લખ્યા છે એમ તમારે પણ લખવાના છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 3. ત્યાં તમને કીધું છે 7, 8, 1 બ્લો. શું કીધું છે? 7, 8, 1 બ્લો. 1 ઘામાં 7. પ્રશ્ન નંબર 8 જેની આપણે સૌપ્રથમ સૂચના વાંચશું. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. શું કીધું છે? આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. શું કીધું છે? નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. જ્યાં કીધું છે Once upon a time there was a young boy named Gopal. Once upon a time there was a young boy named Gopal. ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. શું કહે છે? ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. પછી કીધું છે He liked jalebis very much. He liked jalebis very much. તેને જલેબી ખૂબ ભાવતી હતી. શું કહે છે? He liked jalebis very much. તેને જલેબી ખૂબ ભાવતી હતી. One day એક દિવસ he bought some fresh jalebis. One day એક દિવસ he એટલે તે bought BOUGHT બોટ એટલે ખરીદી લાવ્યો. જે બોટ છે એ બાઈનું ભૂતકાળનું રૂપ છે. સમ થોડી. ફ્રેશ તાજી. જલેબીસ એટલે જલેબી. One day he bought some fresh jalebis. એક દિવસ તે તાજી જલેબી ખરીદી લાવ્યો. He put them in a dish. He એટલે તે. put એટલે મૂકી. them તેને. in અંદર. a dish એટલે થાળીમાં. He put them in a dish. તેણે તેને એક થાળીમાં મૂકી. શું કહે છે? He put them in a dish. તેણે તેને એક થાળીમાં મૂકી. After a while. After a while. થોડી વાર પછી. He saw flies buzzing over the jalebis. શું કહે છે? He saw flies buzzing over the jalebis. He એટલે તે.
શો એટલે જોયું. ફ્લાઇસ એટલે માખી. બઝિંગ BUZZING બઝિંગ એટલે બણબણતી. ઓવર ઉપર. ધ જોલેબીસ એટલે જલેબી. He saw flies buzzing over the jalebies. થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખી બણબણતી જોઈ. શું કહે છે? He saw flies buzzing over the jalebies. થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખી બણબણતી જોઈ. Go away, dirty flies, he shouted. Go away, dirty flies. Go away એટલે ઉડી જાઓ. Dirty flies એટલે ગંદી માખીઓ. He shouted. He એટલે તે. Shouted એટલે બરાડ્યો. Go away, dirty flies, he shouted. ગંદી માખીઓ ઉડી જાઓ, તે બરાડ્યો. But પરંતુ they didn't પરંતુ તેઓ they didn't એટલે ગઈ નહીં. શું કહે છે? પણ તે ઉડી નહીં. But they didn't પરંતુ તે ઉડી નહીં. He killed 7 flies at one blow. શું કહે છે? He એટલે તે. Killed એટલે મારી નાખી. 7 ફ્લાઇસ માખીઓને. એટ વન બ્લો એટલે એક ઝાટકે. શું કહે છે? He killed 7 flies at one blow. તેણે એક ઝાટકે જ 7 માખીઓને મારી નાખી. He said to himself. He એટલે તે. Said એટલે બોલ્યો. To himself એટલે મનમાં. તે મનમાં બોલ્યો. Wow, 7 at one blow. અરે વાહ, એક ઘામાં 7. I am a very brave. I એટલે હું. Very એમ એટલે છું. Very brave એટલે બહાદુર. I am a very brave. હું ખૂબ બહાદુર છું. તો અહીંયા આપણે ફરીથી જોશું. Once upon a time there was a young boy named ગોપાલ. ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. He liked jalebies very much. તેને જલેબી ખૂબ ભાવતી. One day he bought some fresh jalebies. એક દિવસ એ તાજી જલેબી ખરીદી લાવ્યો. He put them in a dish. તેણે તેને એક થાળીમાં મૂકી. After a while થોડી વાર પછી he saw flies buzzing over the jalebies. થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખી બણબણતી જોઈ. Go away, dirty flies, he shouted. ગંદી માખીઓ ઉડી જાઓ, તે બરાડ્યો. But they didn't પણ તે ઉડી નહીં. He killed 7 flies at one blow. તેણે એક ઝાટકે જ 7 માખીઓને મારી નાખી. He said to himself. તેણે પોતાની જાતને કહ્યું. વાવ, 7 at one blow. વાહ, એક ઘામાં 7. I am a very brave boy. હું ખૂબ બહાદુર છું. નીચે આપણને એના પ્રશ્નો આપ્યા છે, તો આપણે ત્યાં એના પ્રશ્નોના જવાબ લખવાના છે. જેમ કે પહેલું છે, What was the name of the boy? What was the name of the boy? છોકરાનું નામ શું હતું? તો
તો જો અહીંયા આપણને આપેલો છે પેરેગ્રાફમાં કે ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ. શું કહે છે? ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ. તો અહીંયા આપણે લખશું ધ નેમ ઓફ ધ બોય, પછી વોઝ ગોપાલ. શું કહે છે? વોટ વોઝ ધ નેમ ઓફ ધ બોય? છોકરાનું નામ શું હતું? તો કે છોકરાનું નામ ગોપાલ હતું. તો ત્યાં આપણે લખશું ધ નેમ ઓફ ધ બોય વોઝ ગોપાલ. છોકરાનું નામ ગોપાલ હતું. પછી કીધું છે પ્રશ્ન નંબર 2, જ્યાં તમને કીધું છે ગોપાલ લાઈક ટુ ઇટ. ગોપાલને ભાવતું હતું કે ગમતી હતી શું? એ જલેબીસ, બી બરફી, સી લાડુસ, ડી કાજુ કતરી. તો ગોપાલ છે એને શું ભાવતું હતું? જલેબીસ. તો અહીંયા આપણે એ જવાબ છે એની નીચે આવી 2 લીટી કરશું. અહીંયા બોક્સમાં આપણે લખશું એ અને અહીંયા આપણે લખશું જલેબીસ. JALEBIS જલેબીસ. ગોપાલ લાઈક ટુ જલેબીસ. તો ત્યાં આપણે લખ્યું જલેબીસ. અહીંયા આપણે કાઉન્સ છે તેમાં તમારે એ લખવાનો છે. અને હવે એક બીજી સૂચના, ક્યારેય પણ કોઈ પણ વિષયમાં જ્યારે તમે વિકલ્પવાળા પ્રશ્ન લખો તો જે જવાબ છે એની નીચે 2 લીટી કરવી ફરજિયાત છે. ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ ગોપાલ બાય? શું કીધું છે? વોટ ડીડ ગોપાલ બાય? ગોપાલ શું ખરીદી લાવ્યો? તો ગોપાલ છે એ શું ખરીદી લાવ્યો હતો વિદ્યાર્થી મિત્રો? તો કે ગોપાલ છે એ તાજી જલેબી ખરીદી લાવ્યો હતો. તો અહીંયા આવશે ગોપાલ. પછી અહીંયા ડીડ છે એટલે ભૂતકાળમાં જવાબ લખવાનો છે. અહીંયા મૂળ ક્રિયાપદ આપ્યું છે બાય. તો બાય છે એનું ભૂતકાળનું રૂપ શું થાય છે? BOUGHT. જો પ્રશ્ન આપણને ભૂતકાળમાં આપ્યો છે તો જવાબ પણ આપણે શેમાં લખવો પડે? ભૂતકાળમાં. તો અહીંયા પહેલાં ગોપાલ, પછી બોટ સમ ફ્રેશ જલેબીસ. શું કીધું છે? ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીસ. પછી પ્રશ્ન નંબર 4, જ્યાં કીધું છે વેર ડીડ ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીસ. શું કીધું છે? વેર ડીડ ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીસ. જ્યાં કીધું છે ગોપાલે તાજી જલેબી વેર એટલે ક્યાં રાખી. તો ત્યાં આપણે જોયું તો ગોપાલ છે એને તાજી જલેબી ક્યાં રાખી હતી? તો ગોપાલ છે એને તાજી જલેબી ડીશ એટલે કે થાળીમાં રાખી હતી. તો ત્યાં આપણે લખશું વિદ્યાર્થી મિત્રો કે સૌપ્રથમ ગોપાલ પુટ PUT ધ ફ્રેશ. ધ એટલે THE અને ફ્રેશ એટલે તાજી FRESH. જલેબીસ JALEBIES. જલેબીસ ઇન અ ડીશ એટલે થાળીમાં. તો નહીં આપણે જવાબ લખશું ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીસ ઇન અ ડીશ. તો અહીંયા પ્રશ્ન નંબર 4 છે વેર ડીડ ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીસ. તો ત્યાં આપણે લખ્યું ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીસ ઇન અ ડીશ. તો અહીંયા આપણે 4 પ્રશ્નો કર્યા છે. હવે આપણે જોશું એના પછીનો પ્રશ્ન. તો અહીંયા છે પ્રશ્ન નંબર 5, જ્યાં તમને કીધું છે કે વોટ વેર ધ ફ્લાઇઝ ડુઈંગ? માખીઓ શું કરતી હતી? તો ઇટિંગ ધ જલેબીસ. જલેબી ખાતી હતી. ટ્રબલિંગ
ગોપાલને હેરાન કરતી હતી. બઝિંગ ઓવર ધ જલેબીસ કે માખીઓ જલેબી ઉપર ગણગણતી હતી. કે બઝિંગ ઓવર ધ ગોપાલ ઉપર બણબણતી હતી. તો માખીઓ છે એ શું કરતી હતી? તો કે જલેબી છે એના ઉપર બણબણતી હતી. તો જવાબ આવશે સી, બઝિંગ ઓવર ધ જલેબીસ. અને અહીંયા જે બોક્સ હશે ત્યાં તમારે કરવાનો છે સી. હવે છે પ્રશ્ન નંબર 6. ખાલી જગ્યા વર્ડ સો ધ સાઉન્ડ ઓફ ધ ફ્લાઇઝ. માખીઓ છે એના અવાજને કયો શબ્દ વપરાય છે? તો ત્યાં આવે છે બઝિંગ, BUZZING. શું આવે છે? બઝિંગ, BUZZING. બઝિંગ એટલે બણબણવું. પછી છે પ્રશ્ન નંબર 7, જ્યાં કીધું છે વોટ ડીડ ગોપાલ કિલ ધ ફ્લાઇઝ. ગોપાલે માખીઓને કેવી રીતે મારી? તો ગોપાલ છે એ શું કરે છે કે એક હાથ મારે છે ને માખીઓ મરી જાય છે. એક ઘામાં ઇંગ્લિશમાં શું કહેવાય છે? 8 બ્લો. તો ત્યાં આપણે કરશું ગોપાલ. પછી અહીંયા ડીડ છે એટલે ક્રિયાપદ ભૂતકાળમાં, KILLED, ધ ફ્લાઇઝ. પછી 8 બ્લો. શું કીધું છે? ગોપાલ કિલ્ડ ધ ફ્લાઇઝ 8 બ્લો. ગોપાલે માખીઓને એક ઘામાં મારી. પછી છે પ્રશ્ન નંબર 8, જ્યાં કીધું છે હાઉ મેની ફ્લાઇઝ ડીડ ગોપાલ કિલ એટ 1 બ્લો. હાઉ મેની એટલે કેટલી, ડીડ ગોપાલ કિલ એટ 1 બ્લો. ગોપાલે એક ઘામાં કેટલી માખીઓ મારી? તો ગોપાલ છે એ એક ઘામાં કેટલી માખી મારે છે? તો કે 7. કેટલી? 7. તો ત્યાં આપણે લખશું ગોપાલ, પછી અહીંયા ડીડ છે એટલે કિલનું શું થશે? કિલ્ડ. 7 એટલે 7 ફ્લાઇઝ 8 બ્લો. ગોપાલ એક ઘામાં 7 માખીઓ મારે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક જ પેરેગ્રાફ કરશું. તો આજે તમારે તમારી સ્વામાં પહેલાં અહીંયા મેં જેવી રીતે લખાવેલું છે એવી રીતે લખવાનું છે. અહીંયા મેં નીચેના પ્રશ્ન જવાબ જેવી રીતે લખ્યા છે એવી રીતે તમારે લખી અને પાકા કરવાના છે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. આવતા લેક્ચરમાં આપણે એના પછીનો જે ફકરો છે તે કરીશું.